ઘરે એવું કહેવાની પણ હિંમત નહોતી આવતી કે સીધું એક્ટિંગ કરું છું. હું ઓડિશનમાં ગઈ. આજ સુધીમાં હું વિચારું કે ઇમેજિન કે નાટકમાં અમે બંને બાજુની સીટમાં ના બેઠા હોત. યુ નો, તો ઇટ્સ વેરી મચ પોસિબલ કે હું એ ઓડિશનમાં જ ના ગઈ હોત. સો હેલારો બહુ મેન્ટ ટુ બી હતું. અને એટલું આમ આખી હવા જ અલગ હતી એ રૂમની. મારી વેસ્ટ સર્કમફરન્સ પૂછી અને ત્યાં સુધીમાં મને જે પસીના છૂટ્યા હતા કે પીપલ હુ આર આઉટ એન્ડ પ્રાઉડ, એમની તો પોતાની સ્ટ્રગલ્સ છે જ, યુ નો, પણ એઝ પેરેન્ટ્સ એમના પેરેન્ટ્સ જે રીતે મોટા થયા છે એ પેરેન્ટલ સ્ટ્રગલ પણ આખી અલગ જ હશે. આઈ એમ શ્યોર કે એક્સેપ્ટ નથી કરી શકતા, કા ટાઈમ લાગે છે, કે બહિષ્કાર થાય છે, કે જે બી છે એ આખી સમાજ નો ઇશ્યુ છે. મારા એક ફ્રેન્ડ છે જે મારી સાથે ગાંધીમાં પણ હતો, અમે એની જ વાત કરી કે હી વોઝ લાઈક કે યાર મારી આજુબાજુ જેટલા એક્ટર્સ છે એનું મસ્ત કંઈક આવી રહ્યું છે આમ તેમ. મેં કીધું ડૂડ, આપણું ગાંધી આવશે. યુ નો, આપણે તો ઇમેજિન કે જ્યારે આપણે ગાંધી કરતા હતા ત્યારે કેટલા એક્ટર્સ એવા હશે કે જેમને એવું થયું છે કે યાર આઈ વિશ મને આ મળ્યું હોત. જામનગર શહેર વિસ્તારની દ્રષ્ટિએ થોડું નાનું હોઈ શકે, સુસ્ત હોઈ શકે, શાંત હોઈ શકે, ઓપોર્ચ્યુનિટીઝ પણ થોડી ઓછી જ છે, પણ દરેક ફિલ્ડમાં એકથી એક ચડિયાતી પ્રતિભાવ આપતું જ રહે છે. પછી ક્રિકેટ હોય, બિઝનેસ હોય, સંગીત હોય કે ફિલ્મો, આવી જ એક પ્રતિભા આજે આપણી સાથે છે, જેના પરિવારમાં તો કોઈ એક્ટિંગ બેકગ્રાઉન્ડ નહોતું અને 19 વર્ષની છોકરીએ કન્વિન્સ કર્યા પેરેન્ટ્સને. ખાલી કન્વિન્સ જ નહીં, પોતે માસ્ટર્સ ડિગ્રી લીધી એક્ટિંગ ફિલ્ડમાં અને થોડા જ વર્ષોમાં આટલી નાની ઉંમરે નેશનલ અને સ્ટેટ એવોર્ડ્સ જીત્યા. એવી આપણી સાથે આપણી ડેનિશા ઘુમરા. યસ, વેલકમ ડેનિશા, વેલકમ ટુ ધી શો. થેન્ક યુ. યસ, પહેલા તો એક જામનગર કેટલા ટાઈમે આવ્યા? અરે બહુ વખતે આવી એકચ્યુઅલી. અને હવે બહુ કમ્પ્લેન્ટ્સ છે મારા મમ્મી પપ્પાની કે હું એક દિવસ કે બે દિવસ માટે આવું છું, એટલે આમ પૂરતું ના પડે ટાઈમ. બટ બીકોઝ ઓફ વર્ક બહુ ઓછો હોય છે હમણાં એકચ્યુઅલી. અચ્છા, યસ. શું મિસ કરો છો? ઘર, જામનગરની શાંતિ, મારી કેટ્સ. હવે મારા મમ્મી પપ્પા સાથે રહે છે. આઈ હેવ 2 cats. બટ હવે મારા પેરેન્ટ્સને પણ એના વગર ન ચાલતું ને, એ લોકોને હું બહુ ખાસ ગમતી નથી એમ. દે ઓલ્સો લાઈક માય પેરેન્ટ્સ ઓનલી નાઉ. સો ધેમ. અને ફૂડ, મને જામનગરના ગાંઠિયા બહુ યાદ આવે, મને અંબિકાની પાણીપુરી બહુ યાદ આવે, આ બધું બહુ જ યાદ આવે. કમ્ફર્ટ. ફ્રીક્વન્સી શું હોય આવવાની? એટલે વર્ષમાં 3-4 વાર તો થાય આવવાનું, એવું નહીં કે સાવ નથી આવવાનું થતું, પણ બહુ ઓછું. લાઈક એ ટાઈમ સ્પેન એવું નહીં કે જે પેલા કે 5-6 દિવસ રોકાઈ ગયા કે એવું નથી થતું હમણાં ખાસા ટાઈમથી. સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ. અને હું એકચ્યુઅલી મારા હસબન્ડ વગર મને ગમતું બી નથી કે લાઈક આઈ ડોન્ટ પ્રિફર સ્ટેઇંગ ઇન જામનગર ઓલ્સો 4-5 ડેઝ એના વગર. એ હોય તો વાંધો નથી, પણ એ મેળ નથી આવતો. અને બેયના પ્રોજેક્ટ્સ ચાલુ હોય છે ને? હા, એ જ. એટલે એ જ કે આર્ટિસ્ટ લાઈફનો બંને અલગ અલગ ટાઈમમાં અલગ અલગ રીતે બિઝી હોઈએ તો એ મેળ નથી આવતું. પણ મેનેજિંગ. સો લેટ્સ સ્ટાર્ટ ફ્રોમ ધી બિગિનિંગ. તમે પહેલેથી શરૂઆત કરીએ તો તમે ક્યારે એવું વિચાર્યું કે આ લાઈનમાં પ્રોફેશનલી કંઈ કામ કરવું છે? મને એવું લાગે કે જ્યારે આપણું જે સિટી અત્યારથી 10 વર્ષ પહેલા હતું, અથવા તો 10-15 વર્ષ પહેલાની વાત હોય, તો ત્યારે એ ધ વે આપણે બ્રોટઅપ આપણને એવું થાય નહીં કે અચ્છા એક્ટિંગ એઝ અ કરિયર આપણે ચૂઝ કરી શકીએ. બિંગ એન આર્ટિસ્ટ, લાઈક અગર તમે એવું કહો કે સાયન્સ લેવું છે કે કોમર્સ લેવું છે, કોઈ દિવસ એવું નથી પૂછતા કે બેટા સાયન્સ, કોમર્સ કે આર્ટ. બીકોઝ ઇટ્સ કે હા, આર્ટ તો થોડી લેવાનું હોય, યુ નો. અગર તમે ભણવામાં સારા છો તો આર્ટ ના લેવાનું હોય, તો તમે સાયન્સ અથવા કોમર્સ લેશો. સો આઈ ફીલ કે એવું ક્યારે વિચાર્યું જ નહોતું. બટ નાઉ વેન આઈ લુક બેક તો મને સમજાય કે હું પહેલેથી જ આર્ટ અથવા તો કોઈ પણ પ્રકારનું આર્ટ ફોર્મ છે એમાં મારો રસ હતો જ. વેધર ઇટ્સ ડાન્સિંગ, વેધર ઇટ્સ સિંગિંગ, બધી વસ્તુ આમ ક્યાંક ને ક્યાંક મારી અંદર હતી. એટલે
કોલેજમાં શિફ્ટ થઈ અને 6-1 મહિનામાં મને એવું ખબર પડી ગઈ કે આપણાથી નહીં થાય. લોની જેમ આ લેંગ્વેજ હતી મને સમજ જ નહોતી પડતી કે આટલા પેસિવ લેંગ્વેજમાં કેમ વાત કરીએ છીએ આપણે, સીધું કેમ. એટલે મને એમ લાગ્યું કે ભાઈ આ મારું કામ નથી. અને ત્યાંથી મને એક રેડિયો વર્કશોપ નું પેમ્પલેટ મળ્યું. એ રેડિયો વર્કશોપમાં હું અભિષેક સરને બી મળી રહી છે, હેલ્લારોના ડિરેક્ટર છે. અને ત્યાંથી એન્કરિંગ ઓપોર્ચ્યુનિટીઝ આવી. પછી ધીરે ધીરે આમ મનમાં આમ ક્યાંક થવા માંડ્યું હતું કે કરવું છે એક્ટિંગ બી આમ કરી શકાય. કારણ કે અમદાવાદમાં નાટકોનું કલ્ચર ક્યારનું હતું પણ હું એક્સપોઝ થઈ હતી એ ટાઈમમાં નાટકના કલ્ચરથી. તો મને એવું થતું હતું કે કરવું છે. અને ત્યારે આયુષ્માન ખુરાના હેડ બ્લૂમ્ડ, વિકી ડોનર અને જેમની પછી બધી ફિલ્મ્સ આવી. તો એમની હિસ્ટ્રીમાં મેં એવું જોયું હતું કે અચ્છા એમને આરજે અને એન્કરિંગ અને એ બધા પછી હી બીકેમ એન એક્ટર. તો મને એવું થયું કે સારું ચલો આપણે એન્કરિંગ તો ચાલુ કરીએ, પછી ત્યાંથી કદાચ રસ્તા ખુલતા જશે. કારણ કે ઘરે એવું કહેવાની પણ હિંમત નહોતી આવતી કે સીધું એક્ટિંગ કરવું છે. મને એવું હતું કે ચલો એન્કરિંગમાં ના નહીં પાડે, એકવાર આ કરી જો, પછી રસ્તા ખુલશે તો વીલ સી. અને આઈ થિંક ત્યાંથી ધીરે ધીરે થતું ગયું કે એક નાટક મળ્યું, પછી બીજું નાટક મળ્યું, પછી એક ફિલ્મમાં કંઈક આમ નાનો એવો રોલ, સ્ક્રીન પ્રેઝન્સ મળ્યું, ઓડિશન્સ આવવાના શરૂ થયા. સો આઈ થિંક ઇટ હેપન દેટ વેઝ કે ગોઈંગ ટુ કોલેજ ના મજા આવી અને પછી કંઈક હાથ પગ માર્યા અને રસ્તા ખુલ્યા. આવ્યો. તો પછી એક્ટિંગ માટેની કોઈ ફોર્મલ ટ્રેનિંગ લીધી તમે? યસ. તો જે નાનો રોલ હું કહી રહી છું, એક શુભારંભ કરીને ફિલ્મ આવી હતી. એમાં એનીવેઝ એડિટ પણ થઈ ગયો મારો સીન, કપાઈ ગયો હતો ફિલ્મમાંથી, એટલે આવ્યો નહીં. પણ ત્યારે આર્જવ ત્રિવેદી, જેને આપણે બધા ધૂલો તરીકે ઓળખીએ છીએ, એ અને સંજય ગલસર, એમને હું પરફોર્મ કરતા જોતી હતી. ને પહેલી વખત સેટ પર હતી તો નર્વસ પણ બહુ જ હતી. અને ધીસ ટુ પીપલ, આ બે એવા માણસો હતા ને કે ડિરેક્ટર કંઈ પણ સીન ચેન્જ કરીને કે હવે આવું નહીં યાર આપણે આવું કંઈ કરી નાખીએ, એટલે હા ચલો કરી નાખીએ. અને મને એવું થતું હતું કે આ કોન્ફિડન્સ ક્યાંથી આવે છે કે આમ કીધું ને આમ કરી નાખ્યું. તો મેં થોડુંક સર્ચ કર્યું અને મેં એમને પૂછ્યું બી ખરા. એન્ડ દેન આઈ ગોટ ટુ નો કે લોકો થિયેટર શીખ્યા છે, દે હેવ ડન ધેર માસ્ટર્સ ઇન થિયેટર. એટલે મેં કીધું આ આપણે કરવું પડશે. કારણ કે એની પહેલા હું ઓડિશન્સમાં પણ બહુ ડરતી હતી ને એવું. સો આઈ ડીડ માય માસ્ટર્સ ઇન પરફોર્મિંગ આર્ટ્સ ફ્રોમ ગુજરાત યુનિવર્સિટી. એટલે ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં 2 વર્ષ માસ્ટર્સ કર્યું. હાલાકી એ કોર્સ હું કમ્પ્લીટ નહીં કરી શકી કારણ કે એની પહેલા હેલ્લારો થયું અને હેલ્લારોનું શૂટ અને માસ્ટર્સની ફાઇનલ એક્ઝામ સેમ મંથ. સો આઈ ચોઝ હેલ્લારો એટ ધ ટાઈમ. એટલે હા, પણ એ ફોર્મલ ટ્રેનિંગનું બહુ જ મોટો ફાળો છે. થિયેટર એક જ સીટમાં 10 ઇમોશન, અલગ 10 ઇમોશન મને હોય તો એક જ સીટમાં હું કઈ રીતે ખાલી બેસીને એ ઓડિયન્સને જણાવી શકું કે અત્યારે હું સેડ છું, કે અત્યારે હું ગુસ્સામાં બેઠેલી છું, કે હું ફ્રસ્ટ્રેશનમાં બેઠેલી છું, કે હું બહુ ખુશ થઈને બેઠેલી છું. એ મારી સિટિંગ પોઝિશન્સ, મારા એક્સપ્રેશન્સ, એ બધું મને થિયેટરે જ શીખવાડ્યું છે. બિકોઝ એવા અમારા જે ડિરેક્ટર હતા કોલેજમાં, સત્યેન્દ્રસિંહ પરમાર, એમને મારા જે પેલા બેઝિક્સ હોય ને એમાં એટલી મને આમ ઘસી છે ને કે આઈ થિંક ક્યાંથી મને એ મળ્યું છે કે હા બહુ હી હેઝ ચેલેન્જ મી અ લોટ. ને મને મારી અંદર એક્ટિંગને લઈને આટલી કેપેબિલિટીઝ છે એનું રિયલાઇઝેશન મને મારા થિયેટર ટાઈમથી થયું છે. વાવ. તો તમને એવું લાગે છે કે સ્ટેજ પર કામ કરીએ જ્યારે લાઈવ થિયેટર, તો ત્યારે થોડું ઓવર કરવાનું હોય અને મૂવીમાં બંને ટાઈપની વસ્તુઓ હોય? મને સમજવું છે, બે પ્રોસેસ અલગ હોય છે. પ્રોસેસ અલગ એટલે ખરી, કારણ કે સી કેમેરા એવું માધ્યમ છે ને કે જ્યાં હું મારી આંખ પટપટાવીશ તો પણ ઇટ ઇઝ ગોઈંગ ટુ કેપ્ચર. એક્ઝેક્ટલી. તો એ બહુ રિયલિસ્ટ. એમાં પણ પછી ફાર્સિકલ કોમેડી થાય છે, જેમ કે હેરાફેરી છે કે જેની લેંગ્વેજ જ બહુ ફની. હા, તો એ બી ક્રિએટિવ કોલ છે આઈ ફીલ. પણ થિયેટરમાં એટલે કરવું જરૂરી છે કારણ કે 15મી રોમાં બેઠેલા માણસને પણ એવું દેખાવું જોઈએ, સમજાવવું જોઈએ બોડી લેંગ્વેજ પરથી, નહીં કે ખાલી અવાજથી કે આ માણસ અત્યારે દુઃખી છે કે ગુસ્સામાં છે. કે ઓફકોર્સ અહીંયા સુધી ચહેરા પર જે એક્ઝેક્ટલી ચાલે છે તમને ના ખબર પડે એટલા દૂર બેસીને, પણ તમને ફીલ તો થવું જોઈએ બોડી લેંગ્વેજમાં. તો ઇટ્સ જસ્ટ કે બે ફોર્મની રિક્વાયરમેન્ટ્સ એવી છે આઈ ફીલ કે અહીંયા આવી રીતે જ કરવું પડે અને અહીંયા
તમે આટલું કરશો તો બી એ ડિલિવર થઈ જશે. એની મજા છે. તો બંનેની પ્રોસેસ પણ અલગ હશે. શ્યોર, લાઈક થિયેટરમાં તમે એકવાર સ્ટેજ પર ગયા એટલે 2 કલાકમાં એ આખી જર્ની તમારે પૂરી કરીને જ તમે ઉતરો છો. વાઇલ ઇન ફિલ્મ અથવા તો ઓટીટી તમે એક દિવસમાં મે બી 3-4 સીન શૂટ કરો છો અને એ પણ લિનિયર ફોર્મમાં ના હોય કે પહેલા વાર્તા પ્રમાણે સીન શૂટ ના થતા હોય. લોકેશન, એક્ટર્સ અવેલેબિલિટી, XYZ બહુ મલ્ટિપલ વસ્તુ હોય કે જેના કારણે એવું થતું હોય કે તો બની શકે કે તમે ઇન ધ મિડલ ઓફ ધ શૂટ તમે ક્લાઇમેક્સ શૂટ કરો છો ને પછી તમે સ્ટાર્ટિંગ શૂટ કર્યું. તો એ પ્રોસેસ તો સાવ અલગ છે જ એ બે વસ્તુની કે તમે મેન્ટલી તમે પ્રિપેર્ડ હોવા જોઈએ કે ભલે હું ક્લાઇમેક્સ શૂટ કરું છું પણ મને ખબર હોય છે કે હું ફર્સ્ટ સીનમાં આવું કરીશ. યુ નો, તો કન્ટિન્યુટી તમારે લોકોએ યાદ રાખવી પડે. યસ, એબ્સોલ્યુટલી. તો તમારો બિગ સ્ક્રીનમાં ફર્સ્ટ બ્રેક કયો કહી શકાય? હેલારો જ. લાઈક રિલીઝ થયેલો હેલારો. અને એની પહેલા મેં એક ફિલ્મ શૂટ કરી હતી બટ એ અડધેથી જ બંધ થઈ ગઈ હતી. આઈ રિયલી હોપ કે ક્યારેક બને કારણ કે બહુ સરસ વાર્તા છે. બટ યસ, ફર્સ્ટ ડેબ્યુ હેલારો. અચ્છા, તો હેલારો વિશે વાત કરીએ ને. હેલારો કઈ રીતે મળી તમને? ત્યાંથી જ વાત કરીએ. મેં છે અભિષેક સરને ઘણા બધા ઓડિશન્સ આપ્યા છે હેલારો પહેલા પણ, અને મોસ્ટ ઓફ ધેમ મેં બહુ ખરાબ પરફોર્મ કર્યું કે હું એટલી નર્વસ હોઉં, ડાયલોગ ભૂલી જાઉં, ફમ્બલ કરું, ઓડિશન્સમાં મને બહુ બીક લાગતી. તો હેલારોના ઓડિશન વખતે એકતા જે ત્યાં એટ ધ ટાઈમ કાસ્ટિંગ આસિસ્ટન્ટ હતા, એમને મને નાટકમાં એક મળ્યા. સોમેશ્વરમાં અમે નાટક જોવા ગયા હતા ને શી વોઝ ઇન માય બાજુવાલા સીટ. તો એને મને પૂછ્યું કે ડેનિશા, મારા પાસે તારો નંબર ખોવાઈ ગયો છે અને કાલે એક ઓડિશન છે તો તું આવીશ? એટલે આઈ સેડ કે યસ. હું ઓડિશનમાં ગઈ. આજ સુધી હું વિચારું કે ઇમેજિન કે નાટકમાં અમે બંને બાજુની સીટમાં ના બેઠા હોય. યુ નો, તો ઇટ્સ વેરી મચ પોસિબલ કે હું એ ઓડિશનમાં જ ના ગઈ હોત. સો હેલારો બહુ મેન્ટ ટુ બી હતું. અને એમાં બી ઓડિશનમાં બી 2 પ્રોસેસ હતી. એક હતું એક્ટિંગ ઓડિશન, એ પાસ ઓન થઈ જાય ને પછી હતું ગરબાનું ઓડિશન. તો મને જ્યારે એવો કોલ આવ્યો ને કે એક્ટિંગ ઓડિશન છે, ક્લિયર થયું છે, બીજું ગરબા માટેનું ઓડિશન છે, એટલે મને કે ચલો આ તો થઈ જશે, ગરબા આપણે કરી લઈશું. એમાં બી એવું થયું કે ત્યારે હું ભોર, જે મારી ફિલ્મ રિલીઝ નથી થઈ, એનું રિહર્સલ કરતી હતી. અમદાવાદમાં બહુ અલગ એરિયામાં હતી. આમ તેમને મેં ના પાડી કે યાર હું નહીં પહોંચી શકું, હું એટલી દૂર છું કે સાંજના ટાઈમે હું પહોંચી જ નહીં શકું. સો પહેલા એકતા કીધું કે સારું, વાંધો નહીં. એન્ડ ધેન શી કોલ્ડ મી અગેન કે ડેનિશા આવી જા ને યાર, ગમે તેમ કરીને. અને હું જેન્યુઅલી ગમે તેમ કરીને પહોંચી. વિચ ઇઝ વાય લાઈક મને ઘણી વાર એવું થાય કે બંને ઓડિશન્સમાં એકતા ઇઝ ધેટ વન પર્સન કે મને થાય કે એને મને ફોર્સ કે મને પુશ ના કર્યું હોત તો ઇટ ઇઝ વેરી મચ પોસિબલ કે હું હેલારોમાં હોત જ નહીં. તો આઈ થિંક બહુ મેન્ટ ટુ બી હેલારો ઘટના. કોલિંગ જે આપણે. હા, એબ્સોલ્યુટલી. તો હેલારો પછી તો એનું તો સક્સેસ આપણે બધાએ જોયું. તમને સ્ટેટ એવોર્ડ્સ મળ્યા, મૂવીને નેશનલ એવોર્ડ્સ મળ્યા, તમને પણ આઈ થિંક નેશનલ એવોર્ડ મળ્યો એઝ એન એક્ટર, બધાને ને. 13 ઓફ ધી એક્ટ્રેસીસ. 13 ઓફ ધી. તો એકચ્યુઅલી બહુ કન્ફ્યુઝિંગ ટાઈમ હતા. આઈ રિમેમ્બર કે અમારું જે દિવસે નેશનલ એવોર્ડ્સ અનાઉન્સ થયા 9th ઓગસ્ટ આઈ રિમેમ્બર, અને હું આઈ વોઝ શૂટિંગ ફોર અ ફિલ્મ, અને અમારા જે હેલારોનું ગ્રુપ હોય ધડાધડી એટલા બધા મેસેજીસ ચાલુ થઈ ગયા. અને એટ ધ સેમ ટાઈમ મને એવું પણ ખબર પડી કે રેવા, જે આપણી ગુજરાતી ફિલ્મ છે, એમને પણ નેશનલ એવોર્ડ મળ્યો. તો મેં કીધું 2 ફિલ્મને નેશનલ એવોર્ડ કેવી રીતે મળ્યો ગુજરાતીમાં? એન્ડ ધેન અભિષેક સરનો કોલ આવ્યો કે ડેનિશા બેટા, આપણને બેસ્ટ ફીચર ફિલ્મ ઓફ ધ યરનો નેશનલ એવોર્ડ મળ્યો છે અને બધી જ અભિનેત્રીઓને પણ નેશનલ એવોર્ડ મળ્યો છે, સ્પેશિયલ જ્યુરી એવોર્ડ રજત કમલ. એટલે આમ ગૂઝબમ્સ આવી ગયા હતા કે યાર અમે એમ ધાર્યું હતું કે આપણે કોઈક સારી વસ્તુ બનાવી છે. ઓફકોર્સ તમે એ સેટ પરની એનર્જી જેટલી અમેઝિંગ હતી ને કે તમને ખબર હોય કે તમે કંઈક સરસ વસ્તુ બની રહી છે, એનો ભાગ છો. બટ આખી ઇન્ડિયાની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળશે આ ફિલ્મને, અને અમને પણ યુ નો અલગથી એ વસ્તુનો એવોર્ડ મળશે, એ મેં નહોતું ધાર્યું. Yes. So yes, it was a proud moment for all of us, like being Gujarati, regional language ને આટલા મોટા awards મળવા. Absolutely. તો ક્વેશ્ચન મારો એ હતો કે આટલા બધા સક્સેસ મળ્યું, બધું થયું, પછી તો તમને ઘણા બધા કોલ્સ આવ્યા હશે, પછી તમે એવું વિચાર્યું કે ગુજરાતીમાં જ કન્ટિન્યુ કરવું છે કે સાથે હિન્દીમાં ટ્રાય કરવું છે, બોમ્બે જવું છે? હા, ઓડિશન્સ આપ્યા? ઓફકોર્સ. લાઈક આઈ થિંક હેલારો રિલીઝ થઈ નહોતી ને પહેલા જ હું બોમ્બે શિફ્ટ થઈ હતી. બીકોઝ મને એવું હતું, મને
નાનપણથી મને સિરિયલ જોવી બહુ ગમતી હતી, તો ત્યારે મને હતું કે ના મારે સિરિયલના ઓડિશન્સ આપવા છે, મારે ટ્રાય કરવું છે કે યુ નો ઇફ મને ઓપોર્ચ્યુનિટીઝ મળે આમ તેમ. અને મુંબઈ જે પ્રકારની હું વ્યક્તિ છું મને એવું હવે સમજાય છે. મને એવું લાગે છે કે હું ત્યારે વહેલી શિફ્ટ થઈ ગઈ, મે બી હું ના થઈ હોત તો ચાલત, કારણ કે આઈ વોઝ નોટ રેડી ફોર ઇટ મેન્ટલી. મને થાય કે હું એવી વ્યક્તિ નથી કે જે આવા સિટીમાં કામ વગર રહી શકું, બીકોઝ આઈ એમ નોટ વેરી સોશિયલ. લાઈક હું 5 મિનિટમાં મિત્રો નથી બનાવી શકતી, યુ નો મને વાર લાગે. હું બની જાય એ ફોર લાઈફ ટાઈમ, બટ ધેન વાર લાગે. બટ યુ ટેક યોર ઓન પેસ. હા, તો મને મુંબઈ વોઝ વેરી ડિફિકલ્ટ. ઇટ હેઝ ઓલવેઝ બીન ડિફિકલ્ટ ફોર મી. મને આમ હા મુંબઈ વાઇબ છે આ તે એવું મને વાર જ લાગે. કામ કરતી હોય તો મજા આવે. તો મુંબઈમાં ઓડિશન્સ મેં બહુ જ બધા આપ્યા છે, અને અમુક સારા એક્સપિરિયન્સીસ પણ રહ્યા છે, અમુક વિયર્ડ એક્સપિરિયન્સીસ પણ રહ્યા છે. એટલે બટ ઇટ્સ બીન ગુડ. લાઈક મને પૂછવું હતું તમને કે કોઈ વિયર્ડ કે બહુ જ ખરાબ એક્સપિરિયન્સ કઈ રહ્યા છે? કેમ કે જે અમે આ ફિલ્ડમાં નથી એ લોકો માટે આ બધા ક્વેશ્ચન્સ જ હોય કે ઇઝ ઇટ રિયલી સેફ બીઇંગ અ વુમન ઇન ધીસ ફિલ્ડ? તમને લાગે છે એવા કોઈ એક્સપિરિયન્સીસ તમને અથવા તમારા નજીકમાં કોઈને થયા હોય? સી સેફ તો છે, એવું નથી કે ઇટ્સ અનસેફ. આઈ ફીલ કે તમારો ઇન્ટેન્ટ શું છે આ ફિલ્ડમાં રહેવાનો એના ઉપર મેજોરિટી, જનરલાઇઝડ વસ્તુ નથી ઓફકોર્સ, પણ 80-90% ઓફ ધ ટાઈમ્સ તમે કેવી રીતે તમારી જાતને કન્ડક્ટ કરો છો, તમે કેટલી સ્પેસ આપો છો સામેવાળા માણસને, અથવા તો તમે કેટલું પારખી શકો છો કે ભાઈ આ માણસનું કંઈક ભેદી લાગે છે, સો દેન હાઉ આર યુ, એટલું બાઉન્ડ્રી તમે કઈ રીતે સેટ કરો છો. આઈ થિંક એના પર બહુ ડિપેન્ડ કરે. કારણ કે અત્યારે જે મારી સમજ પ્રમાણે જે વર્લ્ડ છે એમાં અગર કંઈ કાસ્ટિંગ કાઉચ જેવું છે બી, તો મને એવું લાગે કે તમારા કન્સેન્ટ અથવા તો તમારું આમ એબ્સોલ્યુટ નો, એના વગર ઇટ્સ માઇટ નોટ બી દેટ પોસિબલ એમ. અને હું એવું બી નથી કહેતી કે યુ નો ના જ કરવું જોઈએ કે આમ કે તેમ, કે મને એવું લાગે કે એઝ આ એટલી ડિફિકલ્ટ ફિલ્ડ છે કે બધાના પોતપોતાના રીઝન્સ છે. કોઈકને જે રીઝનથી એમને કામ કરવું છે, યુ નો, એમાં મારું કોઈ જજમેન્ટ નથી. પણ મારી સાથે એવા એક્સપિરિયન્સીસ થયા છે કે મને એક ઓડિશનના મીટિંગ માટે બોલાવી. હવે એટલું મને સમજાય કે મિત્રો જ્યારે એવું કહે ને કે મીટિંગ હે, જ્યારે તમને માણસ ઓળખતા બી નથી, ઓડિશન ઇઝ ધ ઓનલી રાઈટ વે. મારા કામના વગર તમને મારી સાથે વાત કરીને શું કરશો, યુ નો. તો ત્યારે નહોતું સમજણ પડતી, એટલે હું મીટિંગ માટે ગઈ અને હું પહોંચી અને મેં જોયું કે એક કમર્શિયલ બિલ્ડિંગ નથી, ઇટ્સ અ રેસિડેન્શિયલ બિલ્ડિંગ. એટલે મને જરાક ફિશી લાગ્યું. એટલે મેં મારા એક ફ્રેન્ડને કોલ કર્યો કે તું ખાલી ફોન ચાલુ રાખજો. રાઈટ, આઈ વોઝ સ્કેર્ડ. મને થોડીક બીક લાગી હતી બીકોઝ એક માણસ હતા જે નીચે લેવા આવ્યા હતા મને કે ડેનિશા. આઈ વોઝ લાઈક કે હા યસ. આઈ ડોન્ટ નો 18-19 ફ્લોર પર અમે ગયા લિફ્ટમાં, અને હું એન્ટર થઈ અને હ્યુજ હોલ, રૂમ્સ અને 2-3 બીજા મેલ્સ ત્યાંથી નીકળ્યા. અને દેન અ ડિરેક્ટર ઓર લાઈક પ્રોડ્યુસર ડિરેક્ટર હી કેમ ટુ મીટ મી. અને એટલું આમ આખી હવા જ અલગ હતી એ રૂમની. અને આ ફોન મેં ચાલુ જ રાખ્યો હતો, તો એમને મને કીધું કે તારી પ્રોફાઇલ બતાવ. હિન્દીમાં વાત ચાલતી હતી, જે બી મને વિયર્ડ લાગ્યું કારણ કે મેં ઓલરેડી પ્રોફાઇલ મોકલી દીધી છે. તો મને વાય ડુ યુ વોન્ટ ટુ વોચ મારી પ્રોફાઇલ મારા જ ફોનમાં, યુ નો. પછી મેં મારો ફોન આપ્યો, એમને પ્રોફાઇલ જોઈ. પછી કે તારે લીડમાં જ કામ કરવું છે કે શું છે આમ તેમ. એટલે મેં કીધું નહીં સર, મારે તો સારું કામ કરવું છે ફોર નાઉ. તો લાઈક કે ના પછી છોકરીઓ આવે છે કે એને હું કરણ જોહર પાસે મોકલાવું તો યુ નો દે વિલ બી લાઈક કે ના અમારે તો ખાલી લીડમાં જ કામ કરવું છે. એટલે મને આખી જે વાત હતી, આઈ ડોન્ટ ઇવન નો કે ભાઈ કરણ જોહરને ઓળખતા હતા કે નહીં, પણ તમને આખું સેટઅપ જ તમને ફીલ થાય કે યાર આ જેન્યુઅન નથી. અને પછી એમણે મને ઊભી કરી, ઉપરથી નીચે જોઈ, મારી વેસ્ટ સર્કમફરન્સ પૂછી, અને ત્યાં સુધીમાં મને જે પસીના છૂટ્યા હતા કે હું કઈ રીતે નીકળું અહીંયાથી. અને આઈ થિંક ત્યારે એ જ વસ્તુ કામ આવી કે સામેવાળા માણસને પણ તમારું રિસ્ટ્રેન્ટ ફીલ થઈ જાય. તમે કેટલું એ વસ્તુમાં ગિવ ઇન કરો છો, યુ નો. અગર હું પણ એટલું એ સ્પેસ આપું છું કે અરે નહીં સર આપ બતાના ના આપજો,
યુ નો ઇફ આઈ એમ ઓલ્સો ટોકિંગ લાઈક દેટ, ભલે એ ઘણી વખત મેં જોયું છે કે ઘણા બધા છોકરા છોકરીઓ એ વસ્તુ નાઈવ માં પણ કરતા, એવું નહીં કે એ લોકોનું ઇન્ટેન્શન બી એવું હોય, પણ આઈ થિંક એ વસ્તુ પરથી મે બી સામેવાળા ડિસાઈડ કરતા હશે કે હું આને ક્યાં હવે લઈને જાઉં. પણ બીકોઝ હું ફ્રીઝ જ થઈ ગઈ હતી એમ કે હું આમ એકદમ ટટાર થઈ ગઈ હતી કે બહુ કઈ રિએક્ટ નહીં કર્યું, આમ તેમ ફટાફટ નીકળો. અને પછી જે મીટિંગ ફિક્સ કરી હતી એ પણ કોઈ છોકરીએ ફિક્સ કરી હતી. સો આઈ વેન્ટ ડાઉન, હું ઓટોમાં બેઠી અને એ છોકરીને કોલ કરીને હું એટલે ગુસ્સે થઈ હતી કે હાઉ કેન યુ સેન્ડ મી કોઈના ઘરે. મીટિંગ ઓફિસમાં થઈ, કરવી બી હોય, ચલો મીટિંગ જ છે, ફાઇન, કોલ મી ટુ યોર ઓફિસ. અને ઇન્ફોર્મલ કર્યું તો કેફે છે, પબ્લિક સ્પેસીસ છે, એટલે આવા 2-3 એક્સપિરિયન્સીસ મુંબઈમાં મારા સાથે થયા હતા ને. અગેન એ જ કે બીકોઝ મને ક્લેરિટી હતી કે મારે કામ, હું હંમેશાથી મારું પેલું રહ્યું છે કે મને કામ પ્રત્યેનો એટલું પ્રેમ છે, બટ એના માટે થઈને કંઈ પણ મારે હું અનકમ્ફર્ટેબલ હોય એવું કરવું પડશે, ગોઈ રહ્યું કામ. મને મારું મેન્ટલ પીસ ઇઝ much more important, you know. Of course, આપણી priority set છે આપણે શું કરવું છે. But I really like this way of telling this story કે safe છે. I really like this idea કે the industry is safe. એવું નથી કે હું safe નથી, મારે મારી બાઉન્ડ્રી સેટ કરવાની છે ક્યાં સુધી હું નેગોશિએટ કરવા રેડી છું. અને યુ નો ઇનિશિયલી હજી પણ એવું થતું જશે કે દે આર વેરી ક્લિયર ઓલ્સો. જેટલું મારો એક્સપિરિયન્સ છે, ઘણા બધા લોકો બહુ ઓપનલી પૂછે છે તમારે સાઉથમાં કામ કરવું છે અથવા તો તમારે આ ફિલ્મમાં કામ કરવું છે, દેર વિલ બી કોમ્પ્રોમાઇઝ. તમારે એવી જ રીતે આન્સર આપવાનો કે ઓકે વિથ કોમ્પ્રોમાઇઝ, નોટ ઓકે વિથ કોમ્પ્રોમાઇઝ, લેજિટ આવી જ લેંગ્વેજ, નોટ ઓકે વિથ કોમ્પ્રોમાઇઝ, પતી ગઈ. એટલે કોન્વર્સેશન ઓનલી એન્ડ્સ દેર. સો અમુક પ્રોજેક્ટ જશે ઈ જ, પણ યુ ડોન્ટ ફીલ અનસેફ અરાઉન્ડ એની. યા, તો આઈ થિંક અને એવું બી છે કે ઓફકોર્સ તમારો ઇન્ટેન્ટ સાચો હોય છતાં પણ તમારી સાથે ખરાબ થયું હોય એ છે જ પોસિબિલિટી, યુ નો દેટ્સ અ ગિવન. આઈ થિંક કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, કોર્પોરેટમાં કામ કરો છો ત્યાં પણ છે જ, બધી જગ્યાએ રહેવાનું. યસ, મેં એ જોયું છે તમે બહુ બોલ્ડ રહ્યા છો બધી વસ્તુમાં. અને આઈ રિમેમ્બર આપણાના માટે પણ કોલમાં વાત કરી ત્યારે પણ આપણે વાત થઈ હતી કે તમે કીધું હતું હા બિંદાસ તમે ક્વેશ્ચન્સ પૂછો, મને એડવાન્સમાં ક્વેશ્ચન્સની જરૂર નથી, તમારે ઓડિશન પૂછવું છે, કાસ્ટિંગ કાઉચ પૂછવું છે, જે પણ પૂછવું છે, યુ જસ્ટ આસ્ક મી ઇન ફ્રન્ટ ઓફ ધી કેમેરા, આઈ ટેલ યુ વોટ એવર આઈ ફીલ. સો આઈ રીલી લાઈક ધીસ આઈડિયા. અને પછી હું તમારા માટે થોડું રિસર્ચ કરતી હતી તો મેં જોયું ચિરૈયા તો ઓબ્વિયસલી મેં જોયું, 3 એપિસોડ સુધી હજી જોયું. સો આઈ ગોટ ટુ નો દેટ યોર કેરેક્ટર બિલોંગ્સ ફ્રોમ ધી LGBT. Yes. Then I got to know about Neverland. So Neverland is less discussed, your work, one of your work which is less discussed. So let's talk about it. Like, how did you land up to this idea and how did you prepare yourself for this character where you are playing for lesbian? And so I think Neverland માં તમે lesbian છો, and ચિરૈયા માં I think એ બહુ ગ્રે એરિયા છે, ગ્રે એરિયા છે, but bisexual છો કે lesbian છો, but you belong to that community and you're helping all the women around that. Yeah. So let's talk about that. Neverland બહુ સ્પેશિયલ પ્રોજેક્ટ છે મારા માટે, ટુ બી વેરી ઓનેસ્ટ. અને એ હેલારો શૂટ થયું એના પછી આઈ ગોટ નેવરલેન્ડ. અને એનું જે પેલું એક પ્રી સ્ટોરી જેવું એક રિલીઝ કર્યું હતું ને, એ કંઈક મિલિયન્સમાં વ્યૂઝ ગયા, વિચ વોઝ નોટ એક્સપેક્ટેડ. એ અમે લોકોએ લિટરલી એમને ક્યાંક નવરાત્રી ચાલતી હતી ત્યાં યુ નો એક નાનો કેમેરા લઈને 3-4 જણા ગયા અને વી શોટ ઇટ. દેટ્સ હાઉ વી શોટ ઇટ. અને એટલું આમ સ્પ્રેડ થયું દેટ યુ નો એના ઉપરથી આખી એક સ્ટોરી ક્રિએટ થઈ અને અમે લોકોએ બનાવી. આઈ ફીલ ક્યુઅર કમ્યુનિટીમાં ઇઝ અ પ્રોજેક્ટ દેટ ઇઝ લવડ. કે બહુ બધા લોકો જે ક્યુઅર કમ્યુનિટીથી બિલોંગ કરે છે, એમના મને તર્જનીને હુ પ્લેડ માય પાર્ટનર રૂ, એ બહુ બધા મેસેજીસ આવ્યા છે કે યુ નો વી રીલી લવ. કમેન્ટ્સ પણ વાંચી, ઓલ વર હેપી, બહુ જ પોઝિટિવ રિસ્પોન્સ. યસ. અને આઈ થિંક એ ઇંગ્લિશમાં બનાવી છે. એનું રીઝન પણ એ હતું કે એટ ધેટ ટાઈમ 2018માં મેકર તરીકે એ વસ્તુની ક્લેરિટી નથી તમારી પાસે કે આને તમે ગુજરાતી કે હિન્દીમાં બનાવશો તો એનો શું રિસ્પોન્સ આવશે. સો ઓલ ધ મેકર્સ વર ગુજરાતી? હા, એવરીબડી વોઝ ગુજરાતી. પણ છતાં ઇંગ્લિશમાં બનાવવાનું એ જ કે ભાઈ ઇન્ડિયામાં કે ગુજરાતમાં કઈ રીતે એક્સેપ્ટ થશે વી ડોન્ટ નો, બટ એટલીસ્ટ ઇફ ઇટ્સ ઇન ઇંગ્લિશ તો ઇન્ડિયા કે ઇન્ડિયાની બહારથી
અથવા તો આ કમ્યુનિટીની જે ઓડિયન્સ છે એટલીસ્ટ એ લોકો સુધી અમે હા. પહોંચી યસ શકીશું એમ. તો આઈ થિંક દેટ વોઝ ધી આઈડિયા. અને મેં બહુ બધા ડોક્યુમેન્ટરીઝ જોઈ હતી એને પ્રિપેર કરવા માટે, કારણ કે મારા સર્કલમાં કોઈ એવું નથી હુ ઇઝ આઉટ એન્ડ પ્રાઉડ. તો મેં બહુ બધું વાંચ્યું, જોયું, રિયલ એક્સપિરિયન્સીસ સાંભળ્યા લોકોના, અને મને એટલું ખબર પડી કે કોઈ જ ફરક નથી યાર, કે there is નો ડિફરન્સ. એટ ધ એન્ડ ઓફ ધ ડે પ્રેમ એક્ઝેક્ટલી આ જ છે. પછી એ કોઈ પણ બે માણસ વચ્ચે થાય એ એટલી સિમ્પલ વાત છે, જેને આપણે સેડલી એઝ અ વર્લ્ડ એટલું કોમ્પ્લિકેટ કર્યું છે. અને મને એવું થાય કે મારા ઘરમાંથી એવું એમ થયું હતું કે ભલે તે કામ કર્યું હો, પણ તું ક્યારે આવું ના વિચારતી. તો એ મારા ઘરમાંથી બી મને આવ્યું છે. પણ હવે એ આખી સોસાયટી એવી રીતે બિલ્ડઅપ છે ને કે યાર પેરેન્ટ્સ માટે બી ડિફિકલ્ટ છે. હું ઘણીવાર વિચારું કે પીપલ હુ આર આઉટ એન્ડ પ્રાઉડ, એમની તો પોતાની સ્ટ્રગલ્સ છે જ, પણ એઝ પેરેન્ટ્સ એમના પેરેન્ટ્સ જે રીતે મોટા થયા છે એ પેરેન્ટલ સ્ટ્રગલ પણ આખી અલગ જ હશે. આઈ એમ શ્યોર કે એક્સેપ્ટ નથી કરી શકતા, કા ટાઈમ લાગે છે, કે બહિષ્કાર થાય છે, કે જે બી છે એ આખી સમાજ નો ઇશ્યુ છે. ઇટ્સ નોટ કે મારા પેરેન્ટ્સ ખોટા છે કે ખાલી પેરેન્ટ્સના કારણે આવું થયું, બટ એ આખું બિલ્ડઅપ જેની આજુબાજુનું છે ને એ જ અઘરું છે. સો એમાં બધા જ હેરાન થાય છે. પણ ટાઈમ્સ આર ચેન્જિંગ. લાઈક મારા વન ઓફ ધી વેરી બેસ્ટ ફ્રેન્ડ્સ ઇન બેંગ્લોર, બહુ સારો એક જે ફ્રેન્ડ છે એ ગે છે. તો આઈ નો મતલબ હી ઇઝ યંગર ટુ મી. ઓકે. 96-97 બોર્ન હશે, તો ઓલમોસ્ટ જેન્ઝી કહી શકાય. તો હા, એની સ્ટ્રગલ છે. મને એવું હતું કે જામનગર અને નાના સિટીમાં લોકો એક્સેપ્ટ નહીં કરી શકતા હોય, તો જો મારો ફ્રેન્ડ જામનગર હોત તો એનો પ્રોબ્લેમ થાત. પણ એ બેંગ્લોરમાં છે ને, મોમ ડેડ બોર્ન એન્ડ બ્રોટ અપ બેંગ્લોર છે. તો ઇટ્સ નોટ ધીસ સિટી સાઇઝ, ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને એને એનું કોઈ કઈ માપદંડ જ નથી કે કોણ ક્યારે લિબરલ હોઈ શકે, કોઈ ક્યારે એક્સેપ્ટ કરી શકે. તો ઘણીવાર લોકો આઉટ થઈ શકે છે, ઘણીવાર નથી થઈ શકતા. બટ આઈ નો અ ફ્યુ પીપલ વેરી ક્લોઝલી હુ આર into this community, and some of them are open, most of them are not open. Most of them are not, I'm sure. But social media, thanks to social media, બહુ બધા લોકો ટ્રાન્સજેન્ડર કમ્યુનિટી, LGBTQ, કે men who do makeup and એ સેલિબ્રેટ પણ થાય છે થેન્કફુલી, કે એવા અમુક લોકો જે અત્યારે બહુ જ સારું કામ કરી રહ્યા છે ઓનલાઈન, જેના કારણે આઈ એમ શ્યોર કે ઇવેન્ચ્યુઅલી એક્સેપ્ટન્સ નોર્મલાઇઝ થઈ જાય. જેમ કે વરુણ ગ્રોવર છે, નેલ પેન્ટ કરે જ છે. ઘણીવાર આઈ થિંક આમિર ખાન પણ કરે છે, ઘણા એક્ટર્સ જે છે એ લોકો નેલ પેન્ટ કરે છે. સો અમુક વસ્તુ નોર્મલાઇઝ થવા લાગે, દેટ્સ ઓકે. એટલે અને મેં જ્યારે તમારું નેવરલેન્ડના આઈ થિંક એના પણ 1-2 એપિસોડ જોયા, મેં નવરાત્રી વાળો જ મેં જોયો હતો. તો ત્યારે જ મને એમ થયું કે વાવ, લાઈક શી ઇઝ અ ગુડ એક્ટર. આઈ ઓલવેઝ ન્યૂ યુ આર વેરી ગુડ એક્ટર. બટ આ રોલ કરવો ને વેરી એફર્ટલેસલી, બહુ જ એફર્ટલેસ હતો. આ રીતે એક બીજી પણ વેબ સિરીઝ હતી, પ્રતીક ગાંધી અને શેફ હતા, મોડર્ન લવ મુંબઈ ને એમાં હતું. યસ, એની એક એપિસોડ એક સ્ટોરીઝ હતી. ઇટ વોઝ બ્યુટીફુલ, લાઈક બ્યુટીફુલી રિટન એન્ડ વેરી વેલ ડિરેક્ટેડ. શેફાલી શાહની પણ હતી. એ પણ બહુ મસ્ત સ્ટોરી હતી. તો એમાં પણ પ્રતીક ગાંધીને આપણે કઈ રીતે જોયા છે, સ્કેમ થી જનરલ બધા લોકો ઓળખે. મેં એમનું નાટક જોયેલું ત્યારથી એમને ઓળખું. તો એ બધા રોલમાં છે ને બહુ જ રિચ એન્ડ ઇગોઇસ્ટિક પર્સન. સ્કેમ લઈ લ્યો, કે હું ચંદ્રકાંત બક્ષી લઈ લ્યો, કે એનું એક ગુજરાતી મૂવી એમનું હતું, એમાં પણ લવની ભવાઈ હતી. એમાં પણ હી વોઝ રિચ એન્ડ પોશ એન્ડ અપટાઇટ એન્ડ વેરી ડિસન્ટ પર્સનાલિટી. તો એ ત્રણેયનું આઈ થિંક બહુ સિમિલર હતું. પણ ધીસ ઇઝ વેરી ડિફરન્ટ from Pratik Gandhi, very soft, and he has his own struggle, accepting himself and then convincing his parents and staying away in Goa. તો એ નેવરલેન્ડમાં પણ મારા કેરેક્ટર સાથે એ જ હતું. હા, એટલે એ જ મારો ક્વેશ્ચન એ જ હતો કે તમે કઈ રીતે પ્રિપેર કર્યું. એક તો એ જ કે બહુ બધું વાંચ્યું. ધ પીપલ ધેટ આઈ વોઝ કનેક્ટેડ વિથ, લાઈક એ જે બનાવી રહ્યા હતા એમાંથી પણ એ હતું કે અચ્છા બાયસેક્સ્યુઅલ છે. તો મને ડિરેક્ટ એક્સપિરિયન્સ પણ જાણવા મળ્યો. અને એ જ છે કે ઘણા બધા લોકો, બહુ ઓછા એવા લોકો છે કે જે એકદમ આમ
આઉટ અને પ્રાઉડ છે જ. હમ મોસ્ટ ઓફ ધેમ એવી રીતે હેરાન થાય છે કે હું કઈ રીતે બહાર આવું. અને નેવરલેન્ડમાં મારો એક ડાયલોગ પણ છે જે ઇંગ્લિશમાં છે કે વાય ડુ વી હેવ ટુ કમ આઉટ, સ્ટ્રેટ હા. પીપલ ડોન્ટ કમ આઉટ, હા યુ નો. એટલે મને એ વસ્તુ એટલી અડી ગઈ હતી ને કે મારે કેમ કહેવું પડે બારે આવીને કે ભાઈ મારો સેક્સ્યુઅલ પ્રેફરન્સ આ છે. સ્ટ્રેટ પીપલને નથી કેવું પડતું ને, એ અઝ્યુમ્ડ છે કે છોકરી છે છોકરા સાથે લગ્ન કરશે, છોકરો છે છોકરી સાથે લગ્ન કરશે, આપણે એની ચર્ચા જ નથી કરતા. તો આપણે કેમ એ વસ્તુને આટલી મોટી ઓલી કરવી પડે છે કે ભાઈ and it's so personal, like you have It's your so views and personal. priorities and choices. હવે જો હે વો હે. So how do you prepare? Um, Do you read or do you meet Hmm. people who are facing the same issues? તો મારા માટે એવું છે કે દરેક પાત્ર અલગ અલગ પ્રેપરેશન માંગે છે. જેમ કે હેલ્લારોની પ્રેપરેશન હતી તો એને ભાષાને લઈને હતી, એટલી ગરમીમાં કઈ રીતે ચાલવાનું, બેડાને કઈ રીતે બેલેન્સ કરવાનું, પાણી હોતું હતું, એ ખાલી બેડા નહોતા જે અમે માથે ઉપાડ્યા છે, તો એને કઈ રીતે બેલેન્સ કરવાનું, કે જેની એક્સેન્ટ હતી. પ્લસ મેં હેલ્લારો માટે એવું કર્યું હતું કે જ્યારે પણ હું ગરબા સાંભળું અને પછી હું રમું નહીં, કારણ કે મારું કેરેક્ટર એમાં એવું હતું કે જેમ કે ભાઈ નાર જ રમાય, યુ નો, કેમ રમી રહ્યા છો તમે, એમ એ વિરોધમાં હતી. તો એવી બધી પ્રોસેસીસ મેં કરી હતી. નેવરલેન્ડ માટે મેં બહુ બધી ડોક્યુમેન્ટરીઝ જોઈ, કારણ કે એનું એટલું ડિરેક્ટ એક્સેસ ઇન્ફોર્મેશનનું મારા પાસે નહોતું. અને ઘણા બધા લોકો એના પર વાત, જે પર્સનલ એક્સપિરિયન્સ શેર કર્યા હોય ઓનલાઈન, એ બધા વાંચે ને એમાંથી મેં મારું કેરેક્ટર ડિઝાઇન કર્યું. ભારત મારો દેશ છે એક ફિલ્મ જે મેં કરી હતી, જેના માટે મને સ્ટેટ એવોર્ડ મળ્યો હતો. તો એમાં અગેન એવું હતું કે મેં એવા લોકો સાથે વાત કરીને અમે જ્યાં શૂટ કર્યું એ પણ વિચરતી વિમુખ જાતિના એરિયામાં જ અમે શૂટ કર્યું હતું. તો ત્યાંના લોકો સાથે એટલી વાત થઈ કે અચ્છા એક્ઝેક્ટલી શું આજની તારીખમાં પણ ઇશ્યુઝ છે. બહુ રિસન્ટલી એવું થયું છે કે હવે વિચરતી વિમુખ જાતિઓને આધાર કાર્ડ મળ્યા છે. અધરવાઇઝ એમના પાસે એ વસ્તુના પુરાવા પણ નહોતા કે હું ભારતીય જ છું. અને એના કારણે કેટલા બધા ઇશ્યુઝ જે આપણે વાત જ નથી કરતા, કે આપણે વિચારતા જ નથી. કાંઈ પોલીસમાં પકડીને લઈ ગયા, તમારે છોડાવવું હોય તો તમારે કંઈક પુરાવો જોઈએ, એ છે જ નહીં એમના પાસે. બદલે છે વસ્તુઓ, પણ આ બધી ફિલ્મ્સ જે મેં કરી છે તો દરેક પાત્રમાં એ થાય કે તમને પ્રેપરેશન તમારી બદલી જાય. કેરેક્ટર સાવ અલગ. અને હવે ધીરે ધીરે એવા પણ પાત્રો મને મળ્યા છે કે જેમાં મને બહુ પ્રોસેસ નથી કરવી પડતી. જેમ કે હેલ્લારો, નેવરલેન્ડ, ભારત મારો દેશ છે, આ ત્રણેય વસ્તુ એવી હતી કે જેમાં હું બહુ જ કોઈ સાથે વાત ના કરતી હોઉં. અમુક મ્યુઝિક મેં સેટ કરીને રાખ્યા હોય કેરેક્ટર પ્રમાણે, કે હું સતત મારા સીનના મૂડ પ્રમાણે એ વસ્તુમાં મેન્ટલી હોઉં. પણ એ બહુ સ્ટ્રેસફુલ બી છે. અને એ મારા ઇનિશિયલ પ્રોજેક્ટ્સ હતા ને, તો મને ઓન ઓફ કરતા નહોતું આવડતું. હવે થોડું એવા હું ફેસ પર આવી છું કે ભલે એકદમ ઓલું હોય તો પણ હું થોડુંક ઓફ કરી શકું છું, કે ટેકનિકલી હું મોર અવેર હવે થઈ છું કે અચ્છા મને આવું એક્સપ્રેસ કરવું છે તો મને 10 મિનિટમાં હું એ ઝોનમાં આવી જઈશ, અથવા તો ના 10 સેકન્ડ હું વિચારીશ ને તો આઈ વિલ બી એબલ ટુ ડિલિવર, યુ નો. તો એ હવે એટલું થયું છે કે ઓન ઓફ કરી શકો. બટ આઈ થિંક એ છે કે દરેક પ્રોસેસ, દરેક કેરેક્ટરનું પ્રોસેસ અલગ થઈ જાય છે. એ મજા છે. આઈ થિંક એક્ટિંગની મજા એ જ છે કે તમે ઘણી બધી વસ્તુઓ પ્લે કરી શકો. યસ. તો આ તો વાત થઈ અત્યાર સુધીના જે રોલ આવી ગયા છે એની, પણ અત્યારે કરંટ કઈ પ્રોજેક્ટ ચાલુ હોય જે હવે અમે આગળ જોવાના હોય તમને? તો 24th એપ્રિલ 2024 આવી રહ્યું છે બહેરૂપિયો. જે જૂની દંતકથાઓ આપણે નથી સાંભળતા હોતા કે આટલા વર્ષો પહેલા જમીન હતી ને ત્યાં આવું થયું હતું, દાદી નાનીની વાત. દાદી નાનીની વાર્તાઓ, અથવા તો બહુ ગામડામાં કે ત્યાં એક મહેલ હતો ને મહેલમાં આવી વાત થતી હતી. તો એવી કોઈક એક દંતકથા પર, ફિક્શનલ છે પણ એવું ઇન્સ્પિરેશન લઈને એ વાર્તાનો આધાર છે બહેરૂપિયો. અને હોરર, સસ્પેન્સ, થ્રિલર એ પ્રકારનું મિક્સ્ડ જોનર છે. અને મારા માટે જે મેં પરફોર્મ કર્યું છે બહુ ચેલેન્જિંગ અને બહુ ડિફરન્ટ કેરેક્ટર હતું. પણ એના વિશે મારે બહુ એટલે વાત નથી કરવી, કારણ કે મને એવું છે કે તમે 24 એપ્રિલના એ ફિલ્મ જોવા જાઓ અને પછી આપણે એના પર
વાત કરી શકીએ. ટ્રેલર આવી ગયું ને? ટ્રેલર આવી ગયું હા. છે એનું, અને અમને બહુ સારા એવા રિવ્યુઝ મળી રહ્યા છે કે ટેકનિકલી બહુ સારી ફિલ્મ દેખાઈ રહી છે, અને બહુ બધું VFX છે એકચ્યુઅલી એમાં. હા, મેં જોયું ટ્રેલર, મેં જોયું, મને હા. એડિટ બહુ જ મસ્ત લાગ્યું. થેન્ક યુ, એટલે યસ, વી આર લુકિંગ ફોરવર્ડ. થેન્ક યુ સો મચ. આ સિવાય અત્યારે બીજો કોઈ પ્રોજેક્ટ ચાલુ છે? યસ, સો એવું થયું છે ને કે મેં 2024માં 4 વસ્તુઓ કરી હતી મેજર, બધી હવે રિલીઝ થઈ રહી છે. ચિરૈયા રિલીઝ થયું, અને ગાંધી રિલીઝ થશે, જે અગેન એક હિન્દી વેબ શો છે. અચ્છા. હંસલ મહેતા એમને ડિરેક્ટ કર્યું છે, અને પ્રતિકભાઈ ઇઝ પ્લેઇંગ ગાંધી, અચ્છા. ઓફકોર્સ. અને એકચ્યુઅલી એ વસ્તુ પ્રતિકભાઈ સાથે મેં પ્રતિકભાઈને પણ કીધી હતી ઓન સેટ કે સર, મને ગુજરાતીમાં જ્યારે તમારી ફિલ્મ્સ આવતી હતી ને તો મને એવું થતું હતું કે યાર મને પ્રતિકભાઈ સાથે ક્યારે કામ કરવા મળશે, યુ નો આઈ એમ વેઇટિંગ ફોર ઇટ. અને પછી સ્કેમ આવ્યો. મેં કીધું આ તો સ્કેમ થઈ ગયું, હવે તો કેવી રીતે મળશે, કે લાઈક હવે હું કેવી રીતે પહોંચીશ કે આઈ કેન વર્ક વિથ પ્રતિકભાઈ. પણ એ છે કે ગોડ હેઝ બીન કાઇન્ડ, અને મને હિન્દીમાં યુ નો પ્રતિકભાઈ સાથે કામ કરવાનું એક તક મળી, અને બહુ જ મજા આવી. અને અગેન એ એક એવો પ્રોજેક્ટ છે કે જ્યારે આવશે ત્યારે હું એના વિશે વધારે વાત કરીશ. બાકી કડકનાથ કરીને એક અમારી ફિલ્મ છે વિચ ઇઝ કમિંગ. એનું ટ્રેલર નથી આવ્યું? હા, એનું ટ્રેલર નથી, એનું મોશન પોસ્ટર આવ્યું છે. અને કડકનાથ શું છે એ આપણે ગેસ કરી શકીએ આમ તો. પણ તો બેસિકલી એના છે ડિરેક્ટર, રાઇટર, એડિટર બધા FTI ના લોકો છે. કોર ટીમ છે, દાહોદના જ લોકો છે જેમને ટ્રાઇબલ એટ્રોસિટીઝ પર આ ફિલ્મ બનાવી છે. અને હું એવું કહી શકું કે હેલ્લારો મેં કરીને 2018માં કરી, કડકનાથ મેં 2024માં કરી. મને ખરેખર એવું ફીલ થયું કે હેલ્લારો પછી એઝ એન એક્ટર એવું કંઈ મેં ચેલેન્જિંગ નથી કર્યું કે મને એવું થાય કે ઓ આઈ ગ્રીવ, કે મેં ગ્રો કર્યું મારા ક્રાફ્ટમાં. કડકનાથ પછી ફરી મને ફીલ થયું, યુ નો એટલું ચેલેન્જિંગ એટલું. હા, લાઈક અમે ત્યાંની ભીલ ભાષા કહેવાય, ગુજરાતી જ, પણ એનો લહેકો, એમાં નાના નાના વર્ડ્સ એટલા અલગ હોય ને કે તમને એમ થાય કે પહેલી વાર સાંભળતા હોય તો આપણને ના ખ્યાલ આવે, ધ્યાનથી ના સાંભળીએ તો ના સમજાય. હા, તો એની લેંગ્વેજ થી લઈને જસ્ટ એવરીથિંગ અબાઉટ ધીસ ફિલ્મ એટલું મારા માટે સ્પેશિયલ છે. કેમ કહું ને કે હેલ્લારો મારા એક્સપિરિયન્સ વાઇઝ, અને પછી કડકનાથ, યુ નો ઇટ્સ ધેટ પ્રોમિસિંગ. એટલે હું બહુ રાહ જોઈ રહી છું આ ફિલ્મ માટે એકચ્યુઅલી. અમે પણ રાહ તો જોઈએ જ છે. પણ અત્યારે પહેલા અમને મળશે બહેરૂપિયા, રાઈટ? પહેલા મળશે બહેરૂપિયો. ગાંધી ક્યારે આવશે? ગાંધીની કોઈ રિલીઝ ડેટ ફિક્સ નથી, બટ બહેરૂપિયો હમણાં 24 એપ્રિલ, કડકનાથ જૂન. એક્ઝેક્ટ ડેટ હજી બહાર નથી આવી, અને ગાંધી હોપફુલી આ વર્ષમાં આવી જાય. ઓકે, પરફેક્ટ. બીજો મને એક સવાલ એવો હતો કે તમે આટલા પ્રોજેક્ટ કરતા હો, તો જ્યારે તમે કામ કરતા હશો ત્યારે તો કેટલું 8-10 કલાક 12 કલાક કામ કરતા હશો? વધારે, કારણ કે 12 કલાકની તો વર્કિંગ શિફ્ટ હોય તમારી. એ પહેલા તમે સેટ પર જાઓ, મેકઅપ થાય, 12 કલાકનું 12 કલાકમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ નથી પતી જતું હતું. તો શું 13-14 કલાક 15 કલાક? હા, મેં 18 કલાકની શિફ્ટમાં પણ કામ કરેલું છે. એ બહુ ગ્રેટ વસ્તુ નથી, ના થવું જોઈએ આઈડિયલી, કારણ કે અમારા કરતા વધારે પ્રોડક્શન, લાઇટમેન, આર્ટ ડિરેક્ટર્સ એ બધા માટે અઘરું હોય છે, કારણ કે એમને આવવાનું અમારી પહેલા, જવાનું અમારા પછી, યુ નો. તો એ ફેર ટાઈમિંગ નથી, પણ થતું હોય છે ઘણી વાર કામ. અને એ જ છે કે આપણે જે રીતે ગુજરાતમાં કામ કરતા હોઈએ છીએ, મિત્રતા, એક સપોર્ટ, કે આપણે બધાને ભેગું થઈને કંઈક ક્રિએટ કરવું છે, એ એનર્જીમાં એ વસ્તુ નીકળી બી જતી હોય છે. એટલે હા, એટલું તો કર્યું છે. તો જ્યારે પ્રોજેક્ટ્સ ના હોય ત્યારે ડનીશા શું કરે છે? એવું ઘણો બધો સમય આવે છે કે જ્યારે એવું થતું હોય છે. એક્ઝેક્ટલી, આઈ વુડ સે 2 પ્રોજેક્ટની વચ્ચેનો ટાઈમ. હા, કે 2024માં મેં 4 પ્રોજેક્ટ્સ કર્યા. હું 10 દિવસ પણ સળંગ મારા ઘરમાં નથી રહી. 2025માં મેં ખાલી એક જ ફિલ્મ કરી, બહેરૂપિયો, જે હમણાં રિલીઝ થઈ રહી છે. 2026 અત્યારે એપ્રિલ થયો, આઈ હેવ નોટ ડન એનીથિંગ ઇન ટર્મ્સ ઓફ શૂટિંગ. એટલે એટલું અનપ્રિડિક્ટેબલ તમારી લાઈફ, વર્કિંગ લાઈફ હોય એઝ એન આર્ટિસ્ટ, આઈ વુડ સે,
કે ઇટ ડઝ ગેટ ડિફિકલ્ટ તમને એ રાહ જોવી, તમને એવું હોય કે મેં હિન્દીમાં ચિરૈયામાં કામ કર્યું છે, ગાંધીમાં કામ કર્યું છે, એ આવશે તો મને બીજા હિન્દી પ્રોજેક્ટ્સ મળશે, પણ એ આવે જ 2 વર્ષે. એના પછી એનો શું રિસ્પોન્સ હશે એ તમને નથી ખબર. ચિરૈયા ઇઝ ડુઈંગ વેરી વેલ એબ્સોલ્યુટલી ફોર ઇટ સબ્જેક્ટ, પણ જેમ કે મેં ફિલ્મ કરી હતી ગોધરા, એક્સિડન્ટ ઓફ કોન્સ્પિરસી ગોધરા, હવે એ હિન્દીમાં એઝ અ લીડ ઇટ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ. ડેબ્યુ તમારું એ હતું ગોધરા. યસ, પણ એ પહોંચ્યું જ નહીં એટલું. તો તમને એવી આશા હોય કે મારું કામ રેકોગ્નાઇઝ થશે, કે મને બીજી ઓપોર્ચ્યુનિટીઝ મળશે, બીજા ઓડિશન્સ મળશે, બટ એ હંમેશા એવું થતું નથી હોતું. તમે તમારા 100% આપી દીધા હોય પણ બીજા ઘણા બધા ફેક્ટર્સ બહુ બધા, કારણ કે એઝ એન એક્ટર તમારા હાથમાં ખાલી તમારું પરફોર્મન્સ જ છે, બાકી એક પણ વસ્તુ તમારી ફિલ્મ સિનેમાની અંદર તમારા હાથમાં નથી. તો ઇટ ડઝ ગેટ ડિફિકલ્ટ, કારણ કે એ અનસર્ટેનિટીથી તમારે ટેવાવું પડે કે આવું જ રહેશે. અને હવે હું સમજુ છું કે ભાઈ એવા એક ઓલા પર તમારે આવવું પડે કે આનું આઉટકમ જે પણ હોય, અને એ છે પણ ખરા. મેં એકચ્યુઅલી બહુ વહેલા મને આ વસ્તુની સમજ આવી ગઈ. મને એવું લાગે છે કે 2021-22માં પણ એવું થયું હતું કે મારી 4 ફિલ્મ્સ રિલીઝ થઈ હતી એ વર્ષમાં, પણ મેં એક પણ વસ્તુ શૂટ નથી કરી. અને એ મને જેવું રેકોગ્નિશન એઝ સચ મળવું જોઈએ એ કામથી, અગેન એ જ કે એક નંબર ઓફ ફેક્ટર્સના કારણે એ નહીં થયું. તો મને બહુ વહેલા એવું સમજાઈ ગયું કે હું કામ કરીને ખુશ થઉં, કારણ કે એનું રિઝલ્ટ મારા હાથમાં નથી. ઇટ કેન ડુ વેલ અને ના પણ થઈ શકે, એટલે એનાથી ડિસઅપોઇન્ટ થવું એનો કોઈ મતલબ નથી, કારણ કે એક મેન્ટલ લૂપ જ છે પછી એમ કે તમે તમે નથી થઈ રહ્યો. અને હું નહીં, અત્યારે ખબર નહીં મારો એલ્ગોરિધમ કઈ રીતે સેટ છે કે શું, પણ ઇન્સ્ટાગ્રામમાં મને બહુ જ બધા એક્ટર્સ હવે બારે આવી રહ્યા છે કે મેં આ ઓડિશન આપ્યું, મેં આટલા ઓડિશન આપ્યા, આટલામાં શોર્ટલિસ્ટ થઈ, હવે આવું નથી થઈ રહ્યું. એન્ડ બહુ જ બધા એક્ટર્સ દે સફર ફ્રોમ ઇટ. આઈ હેવ માય ઓન એક્ટર ફ્રેન્ડ્સ. કેમ થાય કે યાર નથી થઈ રહ્યું, બધું જ લાઈફમાં સેટ છે. હા, લાઈક પર્સનલ લાઈફ ઇઝ ગુડ, ફેમિલી ઇઝ ગુડ, પૈસાની પ્રોબ્લેમ નથી, પણ ઓપોર્ચ્યુનિટીઝ જેવી જોઈએ એવી નથી મળી રહી. ફોમો ફીલ થાય? ઓફકોર્સ થાય. હમણાં હું મારા એક ફ્રેન્ડ છે જે મારી સાથે ગાંધીમાં પણ હતો, અમે એની જ વાત કરી કે હી વોઝ લાઈક કે યાર મારી આજુબાજુ જેટલા એક્ટર્સ છે એનું મસ્ત કંઈક આવી રહ્યું છે આમ તેમ. મેં કીધું ડૂડ, આપણું ગાંધી આવશે. આપણે તો ઇમેજિન કે જ્યારે આપણે ગાંધી કરતા હતા ત્યારે કેટલા એક્ટર્સ એવા હશે કે જેમને એવું થયું છે કે યાર આઈ વિશ મને આ મળ્યું હોત. એટલે આ જ છે, આટલી જ અનસર્ટનિટી છે, અને એ મેન્ટલી આપણે જરાક એ વસ્તુમાં સ્ટ્રોંગ થવું રહ્યું, અને એને કર્બ કરવા માટે, કારણ કે મને બી બહુ અફેક્ટ થતું હતું કે શું કરો, તમે જોબ તો કઈ છે નહીં કે સવારે ઉઠીને કોઈક રીઝન છે, મોટિવેશન છે તૈયાર થવાનું આમ તેમ, એટલે એટલી અનડિઝાઇન્ડ લાઈફ ચાલતી હોય ને તમારી. તો આઈ હેવ સ્ટાર્ટેડ ટુ નાઉ સિંગ. આઈ સિંગ વિથ માય હસબન્ડ બલરાજ. અમે લોકોએ આ વર્ષે નવરાત્રી પરફોર્મ કરી. એ તો ખાસા વર્ષોથી કરે છે, પણ હું ઓન સ્ટેજ મેં પહેલી વખત એની સાથે પરફોર્મ કર્યું. અમે લોકોએ 2 સોંગ્સ બનાવ્યા. તો એડિટ કરતા હું શીખી, ડિરેક્ટ કરતા હું શીખી કે એટ ધી એન્ડ ઓફ ધ ડે જે ગેપ છે ને કે જ્યાં એક્ટિંગ નું કામ નથી થઈ રહ્યું, તો મને એવું છે કે મારા મેન્ટલ પીસ માટે મને આઈડિયાઝ આવે કે મને ક્રિએટિવ એનર્જી ભેગી થાય તો એ બહાર નીકળવી જોઈએ કોઈક રેતથી, તો મને સારું ફીલ થાય કે ભાઈ જે ચાલે આઉટકમ જે હોય મને અંદરથી સારું રહેવું જોઈએ એમ. આઈ થિંક મને લાગે કે બધા આર્ટિસ્ટની આઈ થિંક એક ભૂખ હોય કે યુ હેવ ટુ ક્રિએટ સમથિંગ. પછી કોઈ પણ ફોર્મમાં હોઈ શકે, ડાન્સ પણ હોઈ શકે કે સિંગિંગ હોઈ શકે. હા એબ્સોલ્યુટલી. તો જ્યારે એક્ટિંગ નથી ત્યારે તમે સિંગિંગ કરી શકો છો. અને મને લાગે છે કોઈ પણ ફ્રીલેન્સર હોય એ લોકોનું આ જ રહેતું હશે. હા એબ્સોલ્યુટલી. મને લાગે દરેક ફ્રીલેન્સરનું સાઈડમાં કંઈક તો ચાલતું જ હોય, કોઈ પ્રોજેક્ટ કંઈક પણ એવું. પછી ઈ તમને પૈસા આપે કે ના આપે એ મેટર ના કરે, જો ફાઇનાન્શિયલી સ્ટેબલ હો તો. That's very important. એક્ઝેક્ટલી, કેમ કે બધા ફ્રીલેન્સર આટલું બધું નથી કમાતા, એટલે એ બધી વસ્તુ રહેવાની. તો એસ્પાયરિંગ જે આર્ટિસ્ટ હશે અત્યારે, એ લોકો માટે શું મેસેજ હોઈ શકે કે અત્યારે કોઈ કરિયર બનાવતા હોય, સ્ટ્રગલ કરતા હોય, અથવા તો હજી વિચારતા હોય કે આવું કરિયર બનાવવું કે કેમ? આ જેનઝી કે આ પછીનું જે જનરેશન અત્યારે આવી રહ્યું છે, મને એ લોકોની વસ્તુ બહુ ગમે છે કે એ લોકો કરી જાણે છે.
આપ વિથ મિલેનિયલ્સ આઈ થિંક તો પણ એ વસ્તુ છે કે આપણે બહુ વિચારીને કંઈક વસ્તુ કરતા હોઈએ છીએ, પ્રોસેસ કરી, નેગેટિવ્સ કાઢ્યા, પોઝિટિવ્સ કાઢ્યા, યુ નો ઓલ ઓફ ધેટ. હું તો ઓવરથિંક પણ કરું છું ઘણી વખત એમ. ને એટલે આપણે બલરાજ- મિલેનિયલ્સ જ છો. હા, હા, હા. 95 95. તો આપણે લોકો પ્રોઝ એન્ડ કોન્સ બહુ વિચારીએ, ઓવરથિંક કરીએ, હા. નેગેટિવ થાય, પછી પોતાને પોઝિટિવ કરીએ, એમાં એટલી એનર્જી વાપરી લઈએ. એક્ઝેક્ટલી, કે જ્યારે એકચ્યુઅલ કામ કરો ને તમે એક્ઝોસ્ટ થઈ ગયા હોય. I know. એટલે મને એ વસ્તુ એકચ્યુઅલી મિલેનિયલ્સ ની બહુ ગમે છે. એટલે એ બાબતે મારા પાસે Gen કંઈક Z. કહેવા, સોરી, હા, જેન્સી ની બહુ ગમે છે કે જે લાઈક કરી નાખો, પછી કર્યું વર્ક તો કર્યું, ના કર્યું તો ના કર્યું, એટલીસ્ટ યુ આર ડુઈંગ ઇટ. સો એમાં મારે શીખવાનું છે એમના પાસેથી. પણ એઝ એન એક્ટર મને આટલું જ છે કે યાર તમને કઈ રીતે કામ કરવું છે એની ક્લેરિટી તમને હોય, કે મારે બધું જ કરવું છે, કે મારે સિલેક્ટેડ વસ્તુ કરવી છે, ભલે ઓછી હોય કે વધારે હોય. કઈ બાઉન્ડ્રીઝ છે કે જે તમારે ક્રોસ નથી કરવી, કઈ બાઉન્ડ્રીઝ છે કે જેની અંદર તમને એમ થાય કે હા ભલે આટલામાં જે હશે આઈ એમ ગુડ ટુ ગો વિથ. ફેમ માટે કરો છો કે ખરેખર એક્ટિંગ ગમે છે એટલે કરો છો, એ બે બહુ ડિફરન્ટ વસ્તુ છે અને બંને સાચી છે. એટલે બંને સાચી ખોટી કઈ છે ને એમાં, એ પર્સનલ ચોઇસ છે. તો આઈ ફીલ આટલી વસ્તુ જે બેઝિક્સ હોય ને એ તમને ક્લિયર હોવા જોઈએ, એઝ લોંગ એઝ ઇટ્સ ધેટ. અને પછી તો હવે સોશિયલ મીડિયા એટલું ઓપન પ્લેટફોર્મ છે ને કે તમને કોઈ જ એક્સપોઝર ના હોય ઇન્ડસ્ટ્રીનું, અને છતાંય ઇફ યોર કોન્ટેન્ટ ઇઝ ગુડ, તમે સારું કામ કરી રહ્યા છો જે આ ફિલ્ડને લગતું છે, હાઈ ચાન્સીસ કે યુ નો તમને ઓપોર્ચ્યુનિટીઝ તમે જ્યાં છો ત્યાં આવશે. યુ નો સો ધેટ્સ આ બધામાં મેં ઘણા લોકો પાસે એવું સાંભળેલું, જે મોડલિંગ અથવા તો જે ઇન્ફ્લુએન્સર્સ છે કે જે આગળ હવે કરિયર બનાવે છે અમુક લોકો, તો આમાં તમારા સોશિયલ મીડિયાના ફોલોઅર્સ ને બધી વસ્તુ બહુ મેટર કરે એવું છે? હા, થાય. ઓકે. થાય છે. હવે એના પર એઝ એન એક્ટર સમટાઈમ્સ આઈ ડુ ફીલ અરે યાર યુ નો દેટ ઇમોશન. પણ એ જ છે કે એઝ અ પ્રોડ્યુસર અને મેકર્સ તરીકે એમનો એ કોલ કેમ છે એ તો યુ નો એમના પાસે એ વસ્તુનો વધારે આઈડિયા હોય કે આજે છે વસ્તુ કે મારા મિલિયન ફોલોઅર્સ છે અને હું કોઈક એક વસ્તુ બહાર મૂકું છું કે મારી આ ફિલ્મ આવી રહી છે, લોકો જશે કે નહીં મને નથી ખબર, પણ મારી ફિલ્મ આટલા લોકોને ખબર પડી છે કે આવી કોઈ ફિલ્મ આવે છે, યુ નો. તો એ પર્સપેક્ટિવ્સ બધા બહુ અલગ છે. મને એવું થાય કે પછી તમારી ફિલ્મ પર બી ડિપેન્ડ કરે કે તમારી ફિલ્મનો મોટો શું છે, ઇઝ ઇટ જસ્ટ આઉટ એન્ડ આઉટ કમર્શિયલ, કે ના તમને એક્ટર જોઈએ છે ભલે ફોલોઅર્સ ના હોય. એ બહુ ઇન્ડિવિજ્યુઅલ ક્રિએટિવ કોલ પણ મને એવું લાગે છે કે છે. પણ હા, કાસ્ટિંગ પ્રોસેસમાં મને પણ એવા એક્સપિરિયન્સીસ થયા છે કે ઇટ મેટર્સ. કે મેં હમણાં એક નેટફ્લિક્સના શો માટે ઓડિશન આપ્યું હતું અને મારું ઓડિશન બહુ જ સરસ ગયું હતું, બટ એ લોકોને કોઈક વધારે નોન અને યુ નો મે બી ફોલોઈંગ્સ ને એના પર એ રોલ ગયો, બટ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. એક્ઝેક્ટલી. ઓકે. સો બહુ જ ઇન્સ્પાયરિંગ હતું અને બહુ જ આઈ થિંક ફન લવિંગ હતું, આઈ વુડ સે, બીકોઝ યુ લવ યોર વર્ક એન્ડ દેટ રેઝોનેટ. અહીંયા વાઇબ પણ એવી જ સેટ થાય છે કેમ કે તમે તમારું કામ ગમે છે અને એ દેખાય છે. થેન્ક યુ. સો વી એન્જોયડ ઇટ. આઈ વુડ નોટ સે કે ઇન્ફોર્મેટિવ હતું કે આ હતું કે તે, બટ આઈ થોરલી એન્જોયડ ઇટ. હા, તમે સાંભળો છો બહુ સરસ રીતે યાર, એટલે યુ નો કે હા તમે મને પૂછી લીધું એના પછી યુ ગીવ મી માય સ્પેસ કે હું ભટકી ભલે જાઉં, પણ યુ નો યુ લિસન ટુ ઇટ. થેન્ક યુ. I think that's the role of the host. કે I would bring out the answers. Yeah. ચલો, thank you. Thank you so much.